નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજે અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે શાહીબાગમાં ખાડિયાવાડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે, જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જયવલ ભટ્ટે પણ દાવેદારી નોંધાવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. આજે અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શાહીબાગમાં ખાડિયા વોર્ડની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે, જેમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જયવલ ભટ્ટે પણ દાવેદારી નોંધાવી છે. તો રાજકોટ જિલ્લા પંચાયતની લોગીકા બેઠક ઉપર હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. 3જી એપ્રિલ ગુરુવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે. ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે, તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે, જેમાં છેલ્લી 3 ચૂંટણીની માહિતી ભરવાની છે, જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે, તેમાં હાર થઈ છે કે જીત થઈ છે તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે 2જી એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપીટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.